તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કૃપાલદેવ શું કહે કે બધા જીવો કોઈને કોઈ ધર્મમતમાં જન્મ્યા હોય, કોઈ વૈષ્ણવમય હોય ને કોઈ બૌદ્ધમત હોય કે બીજા અનેક ધર્મો ચાલુ છે, તેમાં ગમે તે ધર્મોએ જન્મે લીધો હોય, પણ તેનો મને કે પક્ષપાત નથી. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે કહેવાનું રહસ્ય કે જે રાહથી, જે માર્ગથી સંસાર મળ નાશ થાય, રાગ દ્વેષ અજ્ઞાન એ નાશ પામે, અથવા કશાય મળ એ નાશ પામે, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કે ભાઈ એવી ભક્તિ કરજે કે જેથી તારા રાગદ્વેષ ઘટે, કે કશાય ભાવો નિર્મૂળ થાય, કે એવો ધર્મ, આત્મધર્મ એની આરાધના કરજે કે જેથી તારા રાગદ્વેષ ઘટે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મધર્મને આરાધજે, નામ ગમે તે હોય. આત્મશુદ્ધિ થવી જોઈએ. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. ગમે તે માર્ગે તું આત્મશુદ્ધિ કરતો હોય તો બસ એ જ કરવાની છે. પછી એનું લેવલ ગમે તે હોય. જૈન નામ ધરાવી, જૈન કુલમાં ઉત્પન્ન થઈ ને પણ રાગદ્વેષ નહીં ઘટાડે તો કોઈ કાળે મુક્તિ ન મળે. અને વૈષ્ણવ ધર્મ હોય પણ રાગદ્વેષ ઘટાડી તો મુક્તિ મેળવી લે. મૂળભૂત તત્વ તે આત્મ તત્વ છે, એને શુદ્ધ કરવું. એટલે કહ્યું તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી, જે રસ્તાથી, જે માર્ગથી આ સંસાર મળ નાશ થાય. અનાદિથી આપણે રાગદ્વેષ અને અજ્ઞાનથી દુઃખી છીએ. એ રાગદ્વેષ ઘટવા જોઈએ, કશાય ભાવો ઘટવા જોઈએ, તો જરૂર કલ્યાણ થાય. તે નાશ થાય એટલે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે નિષ્કામ ભક્તિ, ભગવાન પ્રત્યે કંઈ પણ ઈચ્છવું નહીં ભક્તિ કરીને. અને તે ધર્મ, તે આત્મધર્મ, આત્મશુદ્ધિ કરવાનો માર્ગ ધર્મ, અને તે સદાચારને તું સેવજે. સદ આચાર, આચારો પ્રથમો ધર્મ. આચાર શુદ્ધિ તો પહેલા જોઈશે. જીવનમાં સદાચાર નહીં હોય, સપ્ત વ્યસનનો ત્યાગ ન હોય, એ કંઈ ધર્મ આરાધી ન શકે. પણ ગમે તે ધર્મનો હોય, પણ આ સદાચાર, ભક્તિ અને આત્મધર્મને સેવશે તે જરૂર મુક્તિને મેળવશે. એક વલ્કલાચાર્ય હતા, વલ્કલાચાર્ય, એનું નામ જ વલ્કલાચારી, વલ્કલાચારી. તે એક રાજાના જ પુત્ર હતા. આ વલ્કલાચારી ઘરમાં હતો ત્યારે રાજાને વૈરાગ થયો, રાણી સાથે સંસાર ત્યાગ કરીને ચાલ્યા ગયા. અને આ વલ્કલાચારી ત્યાં આશ્રમમાં ઉત્પન્ન થયો, જન્મ્યો, ત્યાં મોટો થાય છે. એ તો એના પિતાના ધ્યાનમાં રહે અને એને બીજું કંઈ આવડતું નથી. તે પિતાને તાત તાત કહીને બોલા, જે આવે ને તાત તાત કરે. અને ત્યાં એ જંગલમાં રહે, આ પ્રમાણે આચારો પાળે, જે એના પિતા કરે તેમ સાત્વિક જીવન જીવ્યા કરે. એનો મોટો ભાઈ રાજા હતો. એને થયું મારો ભાઈ ત્યાં છે તો એને હું અહીંયા બોલાવું અને એને રાજ્ય આપું, સુખી કરું. હવે એને લાવો કેવી રીતે અહીંયા? એ તો કે ના આવે તો તાપસની જેમ ત્યાં રહે છે. એટલે એનો મોટો ભાઈ જે રાજા છે એને બે વેશ્યાઓને ત્યાં મોકલી ને કે મારા ભાઈને તમે કોઈ રીતે અહીંયા લઈ આવો. એ ત્યાં જઈ અને સુંદર મોદક બનાવી લાડવા, અને એને એ જ્યાં બહાર ક્યાંય ફરવા જતો ત્યાં આશ્રમમાં લોટે જાય ગમે તે જતો એટલે ત્યાં એણે બોલાવી અને વેશ્યા એને લાડવા ખવડાવ્યા. એટલે એને બહુ સુંદર લાગ્યા કે એને તો ત્યાં કોઈ દિવસ આ ફળ ફૂલથી જીવે એવું કંઈ ખાધેલું નહીં. તો કે આ તમે ક્યાંથી લાવ્યો, આ ફળ ક્યાં મળે? તો કે એ મળે આપણે ત્યાં, ચાલો.
એમ કરીને રથમાં બેસાડીને ત્યાં લઈ ગઈ. પછી રાજાને સોંપ્યો, લ્યો આ તમારો ભાઈ. એ ભાઈએ વિચાર કર્યો કે આ મારો નાનો ભાઈ આવી ગયો, હવે એને સુખી કરું. એને પણ બધી સંપત્તિ, લગ્ન કર્યા, બધું જ આપ્યું, સુખે ત્યાં રહે છે. એક દિવસે એને પૂર્વ સંસ્કાર ફરી જાગૃત થાય છે અને થાય છે કે હો, આ હું ક્યાં આવ્યો, આ સંસારમાં ક્યાં પડ્યો? હું એ શુદ્ધ સાત્વિક જીવન જે જંગલમાં જીવી રહ્યો હતો અને અહીંયા હું ક્યાંથી આવી ગયો? એટલે પાછું ભાન આવી ગયું. એટલે તો રાતોરાત ત્યાંથી રાજમહેલથી નીકળી અને પાછો જંગલમાં ચાલ્યો જાય છે. ત્યાં પછી જઈ અને એ પાછા પોતાના આત્મધ્યાનમાં લાગે છે. અને એમ કરતાં કરતાં એ ત્યાં બીજા કંઈ દોષો સેવાયેલા નથી, એટલે ત્યાં જ પૂર્વકર્મના આરાધનના બળે હશે ત્યાં શેણી માંડી અને કેવળ જ્ઞાન પામી ગયો. હવે એને તો જૈન ધર્મ શું એ ખબર નથી, પણ રાગદ્વેષ એને મટાડી દીધા માટે ત્યાં કેવળ જ્ઞાન પામી ગયો. એટલે કૃપાલદેવ કહે, આમ જૈનમાં પણ 15 ભેદે સિદ્ધ કયા છે કે ભાઈ જૈન નામ ધરાવે તો જ મુક્તિ થાય એવું કંઈ નથી. પણ જેના રાગદ્વેષ અજ્ઞાન જાય તે ગમે તે દેશમાં, ગમે તે વેશમાં કે ગમે તે સ્થાને હોય તેની મુક્તિ નિશ્ચય રૂપે થાય, નિશ્ચિત છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય. એટલે કૃપાલદેવે એક ઠેકાણે એમ લખ્યું છે કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. કે ભાઈ અમે તો જૈન છીએ એ પણ ભૂલી જજો. જૈન એટલે તો જીનના અનુયાયી, જે રાગદ્વેષ જીત્યા એવા જીનેશ્વર છે, ભગવાન તીર્થંકરો એનો ખરો અનુયાયી હોય, એના કહ્યા પ્રમાણે ચાલનારો તો જ જૈન છે. બાકી નામ જૈનથી કામ નહીં થાય. એમ કહ્યું કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. તારો આ સંસાર મળ નાશ થવો જોઈએ. કશાય મળ છે, મળ વિક્ષેપને પ્રમાદ જે નડે છે આપણને તે કશાય મળ કહેવાય છે અને એને લઈને સંસાર છે. કૃપાલ કે કશાય ઘટે તેટલું કલ્યાણ. કશાય શું? તો કે રાગ દ્વેષ ના ભાવો એ જ કસાય છે. લોભ કસાય અને માન કસાય એ રાગના પર્યાય છે, રાગની અવસ્થાઓ છે. અને માયા અને ક્રોધ એ દ્વેષના પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો એક જ છે. એટલે જે આરાધનાના બળે, જે ભક્તિ કરવાથી, જે ધર્મ એટલે આત્મધર્મની આરાધના કરવાથી, આત્માને ઓળખવાથી કે સદાચાર રીતે જીવવાથી સતની પ્રાપ્તિ થાય તે તું કરજે. બાકી ગમે તે ધર્મો પૂર્વ પ્રારબ્ધ અનુસાર જન્મ થયો હોય એ બધું ભૂલી જઈને હવે તું આ સંસાર મળ નાશ કર, કશાયો ઘટાડ, રાગદ્વેષનો નાશ કર, એવી તું ભક્તિને ધર્મ સદાચારને સેવજે તો તારું અવશ્ય કલ્યાણ થશે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ જ આ છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. કૃપાલદેવ પોતે આત્મ સ્વરૂપે રહેલા છે, એટલે આત્માનો ધર્મ તો આ છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ ઘટાડવા. કૃપાલદેવ 780માં પત્રમાં લખ્યું છે, આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કે જો તમારે કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો, નિર્ણય કરો કે મારે આ ભાવમાં રાગદ્વેષ ઘટાડવા જ છે. એ ઘટ્યા વગર કોઈ કાળે જીવની મુક્તિ નહીં થાય. અનંત કાળ ક્ષણ ક્ષણ જતા વહી ગયો ત્યાં રાગદ્વેષના કારણથી. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ.
ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ અને વળી દ્વેષ, ત્યાં માનો સર્વદા ક્લેશ. રાગ દ્વેષ છે ત્યાં ક્લેશ જ છે. પણ જ્યાં ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું એટલે કે અલિપ્ત ભાવે રહેવું, કે લેપાવું નહીં, એવા વૈરાગ્ય ભાવે જીવવું. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. બધા દુઃખોથી નાશ પામે. કૃપાલ કે રાગદ્વેષને એ જ આ સંસારરૂપી ગાડીના બે બળદ છે. અને એ ન હોય તો, બળદ ન હોય તો ગાડી અટકી પડે, ચાલી ન શકે ગાડું. તેમ રાગદ્વેષ જો ન હોય તો આ સંસાર અટકી જાય, સંસાર વધે નહીં. એટલે સંસાર મળ એટલે રાગદ્વેષ નાશ થાય. તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. પછી વિવેચનમાં કહ્યું, વાક્ય 9 સુધી આપણે વિવેચન વાંચ્યું. હવે 10મા વાક્યનું વિવેચન નથી, એમાં ગર્ભિત થઈ ગયું 9-10 ભેગું. હવે 11મા વાક્યનું વિવેચન. ગમે તે ધર્માંતો હોય, પૂજ્યશ્રી કહે, ગમે તે ધર્માંતો હોય તો પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય. ગમે તે ધર્માંતો હોય પણ કોઈમાં રાગદ્વેષ પરિણામ મૂકી દઈ અને સમતા ભાવે બધાને એક સરખા જોઈએ, કોઈને દુઃખ ના આપે તો પોતે સુખી થાય. સમદ્રષ્ટિ તો પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય, પોતે સુખી થાય દયાભાવથી. અને કોઈને દુઃખ ના આપે તો સામોજી પણ સુખી થાય. અને સુખ દીધા સુખ હોત હે, દુઃખ દીધા દુઃખ હોત. આ ભણે નહીં અવરકું તો अपने અણે ન કોઈ. અને એવા જીવના કે છે એ જ્ઞાની પુરુષો ખરેખર હોય, એના કે દર્શન માત્રથી આપણા દોષો દૂર થાય. કે જે તન કર, મન કર, વચન કર, દેત ન કાહું દુઃખ, કર્મ રોગ પાતિક ઝરે નિર્ખદ વાંકા મુખ. આવા જ્ઞાની પુરુષના મોઢાના વિતરાગ નિર્દોષ પુરુષના દર્શન કરવાથી પણ આપણા દોષો દૂર થાય. નિર્ખદ વાંકા મુખ. ગમે તે ધર્માંતોય પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય. 12મું વાક્ય નું વિવેચન. દયા મૂળ ધર્મ છે. દયા મૂળ ધર્મ છે. કોઈ પ્રાણીને હણવા નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યા હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું. દયા મૂળ ધર્મ છે. કોઈ પ્રાણીને હણવા નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યા હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું. 13મું વાક્ય. જે વાટે સત્પુરુષો ચાલ્યા તે જ ધર્મ. જે વાટે સત્પુરુષો ચાલ્યા તે જ ધર્મ છે. સત્પુરુષો જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ માટે ચાલે. એટલે સમ્યક જ્ઞાન મેળવવું, તે સમ્યક જ્ઞાન જાણીને, સત્પુરુષનો બોધ જાણીને તેના પર શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો. એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને આપણે એમનો મૂળ માર્ગ બોલ્યા એમાં આની ત્રણેયની વ્યાખ્યા છે. જ્ઞાન શું, દર્શન શું, ચારિત્ર શું, એ ત્રણેયની એકતામાં જ મોક્ષ છે. પછી વાક્ય 14મું વિવેચન. બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધાએ એ રસ્તે આવ્યા ત્યારે મોક્ષ પામ્યા. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. બધા મહાપુરુષો, સાચા આત્મજ્ઞાની મહાત્માઓનો એક જ રસ્તો. હજારો જ્ઞાની હોય એનો એક જ મત. કેમ કે અનુભવ સહિત કે છે. જ્યારે એક અજ્ઞાનીના 100 મત, 100 જ્ઞાનીના એક મત અને એક અજ્ઞાનીના 100 મત. કેમ કે અજ્ઞાની અનુભવ વગર બોલે છે, જ્યારે જ્ઞાની અનુભવ સહિત બોલે. એટલે એમાં હજારો અનંતા પૂર્વે જ્ઞાનીઓ થઈ ગયા, એ સિદ્ધાંતમાં કોઈ કાળે ફેર નહીં પડે. જે અનંત સિદ્ધો પૂર્વે થઈ ગયા
કે આજે થાય છે કે થશે, એ બધામાં કોઈ માર્ગનો ભેદ છે જ નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. આવા જે મૂળભૂત જે માર્ગ છે મોક્ષનો સિદ્ધાંતિક, એને જે અનુસરે તે જ વ્યવહાર સાચો, બીજો વ્યવહાર બધો મિથ્યા. એટલે કે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને જે વ્યવહાર કરવામાં આવે તે સત્ય વ્યવહાર છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છે ને નિશ્ચય એકાંતે આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર પણ બંને સાથ રહે. આત્માર્થના લક્ષ્ય બધી ક્રિયા કરવામાં આવશે તો જ મુક્તિ મળશે. એટલે બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધા એ રસ્તે આવ્યા ત્યારે મોક્ષ પામ્યા. એ માર્ગ ભગવાનનો વિતરાગનો સ્યાદબાદ માર્ગ છે. ગમે તે માનતા હોય પણ એને અપેક્ષાથી લે તો બધું બરાબર છે. જેમ કે ભગવાન તીર્થંકરો કહે છે કે બધા ધર્મ સાચા, અપેક્ષાથી જોતા. બધા ધર્મોને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈન ધર્મને વિસ્તારીએ ત્યારે 6 દર્શનો થાય. સટ દર્શન જીન અંગ ભણી જાય. 6 દર્શનો જીન અંગમાં છે. જેમ આપણા હાથ પગ માથું કેમ છૂટું છે, અંગ છે, એ બધા ભેગા કરીએ ત્યારે શરીર કહેવાય. તેમ બધા ધર્મોને ભેગા કરીએ, જે એકાંતે લઈ બેઠા બધાને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય છે. અને જૈન દર્શનને વિસ્તારીએ અપેક્ષાથી તો એ બધા ધર્મો થાય છે. એટલે જ્ઞાનીને તે જ્ઞાન ભાગ્યા, એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાની પુરુષોએ સ્યાદવાદથી બધું જોયું એટલે બધા ધર્મ સાચા, અને એકાંતે બધા લઈ બેઠા માટે બધા મિથ્યા. એટલે બધા એ રસ્તે આવ્યા, બધા સ્યાદમાર્ગ માર્ગે આવ્યા, એ રસ્તે સમજ્યા ત્યારે મોક્ષ પામ્યા. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. આત્મ તત્વમાં કોઈ ફરક નથી. બધા આત્માને તો માને પણ એની માન્યતામાં ફેર પડે છે. એટલે કે બધા એકાંતે માને માટે એ મુક્તિને ન મેળવી શકે. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. વાક્ય 15મું, આ 15મું આપણે વાંચી ગયા. 15માનું વિવેચન. જગત સારું છે એમ જીવ માને તે મોહ છે. જગત સારું છે એમ જીવ માને તે મોહ છે. જેથી આત્મા પવિત્ર થાય તે ધર્મને તું માન. તે ધર્મને, તે સદાચારને સુસેવજે કે જે વડે તારો આત્મા પવિત્ર થાય. રાગ દ્વેષ એ અપવિત્રતા છે, એ દૂર કેમ થા એવા ધર્મને સદાચારને તું સેવજે તો તું પવિત્ર બની જઈશ. જગત સારું છે એમ જી માને તે મોહ છે. જેથી આત્મા પવિત્ર થાય તે ધર્મને તું માન. જેથી આત્મા પવિત્ર થાય તે જ સાચો ધર્મ છે. જેથી તારો આત્મા પવિત્ર થાય તે જ સાચો ધર્મ. જે ધર્મ વડે આત્મામાં પવિત્રતા, નિર્મળતા ન આવે, શુદ્ધતા ન આવે, પવિત્રતા એટલે શુદ્ધતા, તો મુક્તિ ન મળે. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. આત્માની શુદ્ધિ જે વડે થાય તેની આરાધના કરો. જેથી આત્મા પવિત્ર થાય તે સાચો ધર્મ છે. સંસાર મળ એટલે રાગ દ્વેષ. બ્રહ્મચારી કે સંસાર મળ એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. સંસાર મળ નાશ પામે એટલે તારો રાગ દ્વેષ અજ્ઞાન જે મુખ્ય કર્મની ગાંઠ છે તેને તોડ અને એ ધર્મને માન જે વડે રાગદ્વેષ તૂટે તે. સંસાર મળ એટલે રાગદ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. પછી ગમે તો તે વેદાંત હો, વૈષ્ણવ હો કે જૈન હો. જેથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, ધર્મ અને સદાચારને તું સેવ. નામ ગમે તે ધર્મો તારા કર્મ પ્રમાણે જન્મ થયો હોય, પણ હવે એ સાચો માર્ગ કયો કે જેથી મારા રાગદ્વેષ જાય એ શોધ. અને જે માર્ગે તારા રાગદ્વેષ કશાય મળ નાશ પામે તે ધર્મ, તે ભક્તિ ને તે સદાચારને સેવજે. ખરેખર આત્માની નિર્મળતા થાય તે ભગવાન વિતરાગ ઉપદિષ્ટ જ એક માર્ગ એવો છે કે જે વડે આ સર્વથા રાગદ્વેષનો નાશ થઈ શકે અથવા અજ્ઞાન જઈ શકે એવો બીજો કોઈ મત નથી કે જે વડે આત્મા સંપૂર્ણ શુદ્ધિને પામી શકે. એટલે ફરીને તો ત્યાં જ આવવું પડશે.
પણ મધ્યસ્થાથી કૃપાલે કહ્યું તું ગમે તે માનતો હોય પણ આ રીતે કર. પછી ગમે તો તે વેદાંત હો, વૈષ્ણવ કે જૈન હો, પણ જેથી સંસાર મળ એટલે કશાય મળ, રાગદ્વેષ અજ્ઞાન એ રૂપ મળ, એ સંસાર મળ નાશ થા, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. આ પ્રમાણે આપણે 15 વાક્યો વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે